આરોપી 7 વર્ષથી ફરાર હતો। આરોપીને પકડવા માટે પોલીસે કટલેરી વેચવાનું વેશ ધારણ કર્યું। શહેરના ચોક બજાર પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાની કોશિશ અને ફાયરિંગના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી। મળતી માહિતી મુજબ ચોક બજાર પોલીસે વર્ષ 2018માં પંડોળ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલામાં વપરાયેલ દેશી તમંચો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર રાજકિશોર છબ્બુ પંડિતને બિહારના બાંકા જિલ્લાના ગામેથી દબોચ્યો છે। પોલીસની પકડથી બચવા માટે આરોપી છેલ્લા 7 વર્ષથી વતનના અંતરિયાળ વિસ્તારમાં છુપાઈને ખેતમજૂરી કરતો હતો, જેને પકડવા માટે સુરત પોલીસે મણિયારા એટલે કટલેરી વેચવાનો વેશ ધારણ કરવો પડ્યો હતો અને આખરે તેને પકડી પાડવામાં સફળતા મળી છે। પોલીસ સૂત્રો પાસેથી માહિતી અનુસાર ફરિયાદી પંડોળ રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ સોમનાથ ટી સેન્ટર આગળ ભંગારની દુકાન ચલાવતો હતો। આ દરમિયાન 27/7/2018ના રોજ બપોરના 2:30 વાગ્યાના સુમારે ફરિયાદી તેમની ભંગારની દુકાન આગળ આવેલ સોમનાથ ટી સેન્ટર ખાતે ચા પીવા માટે જતા હતા। તે વખતે બિપિન મિયાત્રા તથા તેની સાથેના 2 અજાણ્યા ઈસમો પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી એક્ટિવા મોપેડ પર આવી બિપિન મિયાત્રા નાઓને જાનથી મારી નાખવાના ઈરાદે તેની પાસે રહેલ દેશી તમંચાથી ફરિયાદી ઉપર ફાયરિંગ કરી પીઠની જમણી સાઈડે ઈજા કરી નાસી ગયો હતો। આ બનાવના આરોપીઓ બિપિન મિયાત્રા તથા તેની સાથેના અજાણ્યા મિત્રોના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જ્યારે આ ગુનામાં દેશી તમંચો આપનાર રાજકિશોર છબ્બે પંડિત ભાગી ગયો હતો અને છેલ્લા 7 વર્ષથી ફરાર હતો।